જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છોટાઉદેપુર અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની માર્ગદર્શન હેઠળ મિશન 33 છોટાઉદેપુર જિલ્લાને વધારેમાં વધારે રિઝલ્ટ સારું આવે તે અંતર્ગત ચાલતી એક સિરીઝની અંદર હું મારા ગણિત વિષયની અંદર વધુમાં વધુ ગુણ બાળકો કેવી રીતે મેળવી શકે એની કેટલીક વાતો હું કરીશ। મેં પાર્ટ બીની અંદર પાર્ટ એની અંદર MCQ કદાચ થોડાક ઓછા આવડે, પણ પાર્ટ બીમાં ઓછામાં ઓછી મહેનતે બાળકને સૌથી વધારે ગુણ પાસિંગ 33+ અને જેને 50 લાવવા છે, 49 લાવવા છે, 45 લાવવા છે, તો એ કેવી રીતે લાવી શકે, કેટલું ઓછામાં ઓછી મહેનત કરી અને વધારેમાં વધારે સારું પરિણામ મેળવી શકે એ અંગેની કેટલીક બાબતો હું કહીશ। નવી પેપર સ્ટાઇલ અને લગભગ પૂછાતા પ્રશ્નો જે ચેપ્ટરમાંથી આવે છે તેને આધારે હું કેટલીક વાતો કરવા જઈ રહ્યો છું। પહેલાં આપણે 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું, ત્યાર પછી 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું। કયા ચેપ્ટરો એવા છે કે 2 ગુણના પ્રશ્નો બાળકને ઓછામાં ઓછી મહેનતે બેઝિક ઓછું હોય છતાં પણ બાળક કેવી રીતે મેળવી શકે એ બાબતો પહેલાં 2 માર્ક્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો કે મેથ્સની અંદર એટલે દરેક વિષયની અંદર પાર્ટ એ છે 2 ગુણનો છે, જેમાં 12માંથી આપણે 8 પ્રશ્નો લખવાના છે। 12માંથી 8 એટલે આપણે 12માંથી 8 કેવી રીતે મેળવી શકીએ તે આપણે જોઈશું। તો પહેલાં આપણે પ્રથમ ચેપ્ટરની વાત કરીએ, મારે બીજું ચેપ્ટર કે પ્રકરણ નંબર 2 છે, એની અંદર બે દાખલા પૂછાશે। એટલે પ્રકરણ નંબર 2માં એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, એની અંદરથી 2 પ્રશ્નો આવડી જાય તેવા બધા જ વિદ્યાર્થીઓને આવડે તેવા પ્રશ્નો છે, નાના દાખલાઓ છે। એટલે ચેપ્ટર નંબર 2ની અંદર બહુ ઓછા દાખલાઓ છે, મોડ બધા ભેગા કરી અને લગભગ 25થી 30ની આજુબાજુમાં છે। તો 30 દાખલાઓને ગણી નાખવામાં આવે, 2 ગુણના છે, સરસ ઇન્વર્સ ફંક્શન છે, બહુ મોટા સૂત્રો પણ જરૂરી નથી। તો પ્રકરણ નંબર 2માંથી 2 દાખલા પૂછાય છે 2 ગુણના। એટલે મેં અહીંયા લખ્યું છે કે બીજું ચેપ્ટર આપણે આખું કરવાનું છે। ત્યાર પછી આપણે કુલ આની અંદરથી 8 પ્રશ્નો કાઢવા છે, 2 ગુણના મારે 8 પ્રશ્નો કાઢવા છે। એટલે મેં ત્યાર પછી એક 8મું ચેપ્ટર છે। 8મું ચેપ્ટર એટલે તમને ખબર જ છે કે સંકલનનો એક ઉપયોગ, તો એની અંદર ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ છે અને એ પણ 12 થી 13 દાખલાઓ છે બુકની અંદર, અને એના જેવા આવડી જવા છે। સિમ્પલ એક જ વક્ર પરના દાખલાઓ છે, એ દાખલાઓ 12 થી 15 દાખલાઓ જો ગણવાને કારણે આપણને જો 4 ગુણ આવતા હોય તો એવું એક પ્રકરણ આપણું 2 છે। એટલે આપણે 8 પ્રશ્નો કરવા છે, એમાં 2 આના 2 આના, આ 2 થયા। ત્યાર પછી મેં 10મું ચેપ્ટર છે, તો 10મું ચેપ્ટરની અંદરથી એક પ્રશ્ન પૂછાય છે, સદિશ બીજગણિત છે। એની અંદરથી એક પ્રશ્ન નાનો, સદિશોના સરવાળા, બાદબાકી, ડોટ ગુણાકાર છે, તો આને લગતા છે દાખલાઓ છે। દ્વિક કોસાઇન છે, તો આવો 2 ગુણનો એક નાનો દાખલો પૂછાય છે, એ પણ બધાને આવડી શકે તેવું છે। તે જ પછી ત્રિપરિમાણીય ભૂમિતિ છે, એના પછીનું 11મું પ્રકરણ, એની અંદરથી પણ 2 પૂછાશે। એટલે મેં આખું ચેપ્ટર કરવું એવું અહીંયા લખ્યું છે। આમ જોતાં 2 ને 2 4 ને 2 6 અને 6 2 ને 2 4 ને 2 6 ને 1 7 ગણી લીધા। હવે એક 8મો 2 ગુણનો દાખલો કાઢવો છે, તો 9મું ચેપ્ટર છે, 3 રીતો છે ઉકેલ શોધવાની, વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની છે, તો એમાંથી એક આવડી શકે, નાનો દાખલો છે, જો વિયોજનીય ચલ પ્રકારનો છે કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે સુરેખ વિકલ સમીકરણ, પણ એમાંથી એક નાનો પૂછાય છે, કાં તો સંકલ્યકારક અવયવ, પેપર સહેલું કાઢવું હોય તો સંકલ્યકારક અવયવ શોધવાનું પૂછી કાઢે, તો એ પણ સરસ છે। અને કદાચ એમાં ન આવડે તો અહીંયા આપણે સંભાવનાની અંદર છે, તો સંભાવનાની અંદર પી ઓફ એ આપેલું હોય, પી ઓફ બી આપેલું હોય, પી ઓફ એ બાય બી શોધવાનું હોય, અથવા તો નિરપેક્ષ ઘટના ઉપર આધારિત છે
એવા સરસ દાખલાઓ કિંમત મૂકવાના સરસ 2 દાખલાઓ પૂછાય છે, એમાંથી 2માંથી 1 તો આપણને આવડે જ. તો આમાં ઓછામાં ઓછી મહેનત કરી હોય તો હું માનું છું કે 8માંથી કદાચ 9 આવડે, કેટલાકને 10 પણ આવડે. તો 8 દુની 16 માર્ક્સ અહીંયા આપણા એકદમ સેફ થઈ ગયા. બહુ ઓછી મહેનત નથી, સંકલન નથી, કોઈ જગ્યાએ વિકલનના બહુ મોટા સૂત્રો કરી નાખવા અને આપણને કરી શકીએ એવું નથી. આ બિલકુલ સરસ છે. તો આ 2 ગુણના ચેપ્ટરો મારી નજરે બીજું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11મું અને 13મું આટલા ચેપ્ટરોમાંથી આપણે કરી શકીએ. છેલ્લે હું સમરી પણ આપીશ કે કયા ચેપ્ટરો આપણે મિનિમમ કરીએ છીએ અને આપણને કેટલા માર્ક્સ આવે છે. એટલે આ જોતાં જો ખાલી આટલા જ ચેપ્ટરો 1, 2, 3, 4 ને 5 ચેપ્ટર કરી દેવામાં આવે તો આપણે 8 ગુણ સરળતાથી મેળવી શકીએ, અરે 16 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી હું પાર્ટ બીનો બી સેક્શન છે, એની અંદર 9માંથી 6 પ્રશ્નો 9માંથી 6 પ્રશ્નો જોઈએ છે. તો કયા પ્રકરણો આપણને સહેલા પડશે અને કેવા પ્રકારના દાખલાઓ આપણે ગણવા જોઈએ. તો 3 ગુણના દાખલાઓનો અહીંયા એક લિસ્ટ મૂકેલું છે મેં. જો આ 3 ગુણના દાખલાઓ છે, આ 3 ગુણના છે. તો આ 3 ગુણના કયા કયા ચેપ્ટર્સ છે? તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1ની અંદર તમને ખબર જ છે કે મેં એની અંદર 2, 3, 12, 20 આટલા ઉદાહરણ મૂક્યા છે. અને 1.1ના a<b ક્યુબ કે a>b² પ્રકારના સ્વવાચક, સંમિત અને પરંપરિત સાબિત કરવાના ખૂબ સરસ દાખલાઓ છે. એ દાખલાઓ મૂકેલા છે. પાછળના કદાચ જે રેખાઓને સમતલ પર આધારિત છે એ 2-3 પણ એ પણ સ્વવાચક, સંમિત અને પરંપરિત મૂકેલા છે. તો આ દાખલાઓ છે. ખાસ કરીને 1.2ની અંદર 1, 8, 9 અને 10 આ કરવાના છે. એમાં x-2/x-3 વાળો દાખલો છે એ વારંવાર પૂછાયેલો છે કે ભાઈ f(x) = x/1 + mod x વાળો દાખલો છે. તો એ એક અને વ્યાપ્ત સાબિત કરવાનો દાખલો છે. એ દાખલાઓ આની અંદરથી પૂછાય છે ને આ પહેલો દાખલો છે, આ x1/1 + mod x વાળો દાખલો છે. તો એ થોડાક દાખલાઓ આની અંદરથી કરી દેવામાં આવે, એક અને વ્યાપ્તવાળા, સ્વવાચક અને સંમિત અને પરંપરિત સાબિત કરવાના. તો આવા દાખલાઓ ગણવાથી, ખૂબ ઓછા દાખલાઓ ગણવાથી એક દાખલો અહીંયા આપણને સિક્યોર થઈ જાય છે પહેલા ચેપ્ટરનો. આ ફરજિયાત કરી દેવાનું છે. સંકલનના ઘણા બધા દાખલાઓ ગણવા કે વિકલન ખાસું બધું ગણી નાખવું અને 3 ગુણનો દાખલો શોધવો, એના કરતાં ખૂબ ઓછા દાખલાઓ 7-8 દાખલાઓ જ મિનિમમ કરી નાખો ને, એટલા પાક્કા કરી નાખો. તો હું માનું છું કે ઘણા બધા પેપર સેટમાંથી જોઈને મેં નક્કી કર્યું છે કે બાળકને આટલા દાખલા હોય તો પણ એક દાખલો આવી શકે છે. તો પહેલું ચેપ્ટર આટલા દાખલાઓ, 3 ગુણના બધા દાખલાઓ મેં ચોપડીના લઈ લીધા છે કે ભાઈ આટલા પૂછાય એવા છે. છતાંય થોડોક ચેન્જ થાય તો આની અંદરથી જ આવી જાય, એટલે બહુ એનો વાંધો નથી. તો 3 ગુણનું એક પહેલું ચેપ્ટર. ત્યાર પછી આપણને 3 ગુણની અંદર આવડે એવું હું પહેલાં ત્રીજું ચેપ્ટર, ત્રીજું અને ચોથું ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે એને આખા કરવા પડે. આમ તો 1 થી 4 ચેપ્ટર બરાબર પાક્કા આવડી જવા જોઈએ, પણ ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણે આખું જ કરવાનું છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓ ત્રીજા અને ચોથું ચેપ્ટર બધાને ગમે છે. બહુ સૂત્રો નહીં, સરવાળા બાદબાકી જેવું, ગુણાકાર ને એવું તેવું આવે, શ્રેણિકનું 1 ક્યુબ શોધવાનું ને A² શોધવાનું ને એ ખાસું બધું બાળકોને આવડતું હોય છે. A−1 શોધવાના દાખલાઓ છે. તો આ એક પ્રકરણો છે, ત્રીજું અને ચોથું. તો આ 3 દાખલાઓ થઈ ગયા. મારે આમાંથી 9માંથી 6 દાખલાઓ શોધવાના છે. એટલે મેં 1, 2 ને 3 ચેપ્ટર લીધા, દરેક બાળકને આવડે તેવા. ત્યાર પછી આ 3 પાક્કા થઈ જાય, 10 અને 11, 10, 11 ને 12, 10, 11 ને 12, આ 3 અને આ 3, આ 6 થાય. તો 10મા ચેપ્ટરની અંદર તમે a-b ને a+b પરસ્પર લંબ છે એવા દાખલાઓ, પછી પેલો લેમડા શોધવાવાળો દાખલો છે, ડોટ મૂકવાવાળા દાખલાઓ છે, સાબિત કરવાના છે, ક્ષેત્રફળ ને સુરેખ છે. આવા નાના દાખલાઓ છે કે બહિર્વિભાજન કરે છે, 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવા 3 ગુણના દાખલાઓ છે.
તો એની અંદરથી લગભગ મેં બધા જ દાખલાઓને લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે અને બધાને સરસ બાળકને ડોટ ગુણાકાર એટલે આવડી જાય કે x1 અને આ બાજુનો x2નો ગુણાકાર ને y1 ને y2નો ગુણાકાર ને z1 ને z2નો ગુણાકાર, આવા સિમ્પલ દાખલાઓ છે. એમાંથી એક દાખલો પૂછાય છે. ત્યાર પછી 11મું ચેપ્ટર છે કે રેખાઓ, હવે તો સમતલ છે નહીં તો રેખાઓ પરસ્પર લંબ છે સાબિત કરવાનું છે, અથવા તો આ બિંદુ આપેલું છે અને આ રેખા આપેલી છે એને સમાંતર રેખા શોધવાની છે કે, તો એવા સરસ દાખલાઓ, બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો દાખલાઓ છે. તો એ એક 3 ગુણનો દાખલો પૂછાય છે. ત્યાર પછી 12મું ચેપ્ટર છે. 12મું ચેપ્ટર મેં લખ્યું છે આખું કરવાનું. તો એની અંદર આપણા લગભગ 2-3 વક્રવાળા બે જ દાખલાઓ છે. મોટા ભાગના 2 વક્રવાળા દાખલાઓ છે. સમમિત હોય તો એ વસ્તુ બરાબર છે, એવા વિસમિત થતું અથવા તો બહારનું ક્ષેત્રફળ, બહારનો ભાગ હોય તો વિસમિત પ્રદેશ હોય, એવા 2 જ દાખલાઓ છે. પણ એ 12 દાખલાઓ દરેક બાળકને આવડી જાય એવા છે. એનું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું, આ 12 દાખલાઓ ગણી નાખે તો બાળકને એક દાખલો આવડી જતો હોય. તો આ જોતાં મિનિમમ દાખલાઓ ગણવાને કારણે ગણી નાખો તો આ 6 પ્રશ્નો આવડી જાય અને 6 3 18 ગુણ આપણે આવી જાય. આ કયા ચેપ્ટરો મેં કીધા? 1 2 3 10 11 ને 12. હવે 4 ગુણના દાખલાઓ માટે કયા ચેપ્ટરો આપણે કરવા જોઈએ? તો 6માંથી 4 કરવાના છે. આની અંદર મારે 4 પ્રશ્નો જોઈએ છે. જો 3 ગુણ માટેનું 3જું ચેપ્ટર અને 4થું ચેપ્ટર કરેલું હોય તો 2 દાખલા તો અહીં આવી ગયા. હવે શોધવાના રહ્યા 2. તો 2માં આપણે 7મું નથી, 6ઠ્ઠું ને 7મું અને પછી લઈએ 9મું પ્રકરણ છે. એની અંદરના એક બેક્ટેરિયાવાળો છે, વ્યાજવાળા દાખલાઓ છે, sin y/x વાળો એક મોટો દાખલો છે, વારંવાર પૂછાયેલા દાખલાઓ છે. અને 3 રીતને 5-7 દાખલાઓ મેં અહીંયા મૂકેલા છે. હું માનું છું કે લગભગ એની અંદરથી આ દાખલાઓ આવી જવા જોઈએ. છતાં એ બાળકને એમ લાગે કે જેને સારા માર્ક્સ લાવવા છે એને બધા જ ગણવાના, પણ જેને એમ લાગે કે મારે મેક્સિમમ આમાંથી 33 કરવા માટે આને વધારેમાં વધારે ફોકસ કરવું છે, તો એ 5-7 આ મેં અંદર મૂકેલા દાખલાઓ ગણી લેશે તો એને બહુ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આમ તો 3 થયા. એક 4થો દાખલો મારા મત મુજબ 4થો દાખલો મૂકવાનો થાય તો 5મું ચેપ્ટર છે. 5મા ચેપ્ટરમાં વિકલનના દાખલાઓ છે. જો તમે 5મું અહીંયા કરશો તો પણ અહીં પણ કામ લાગશે. સાબિત કરવાના દાખલા છે કે પેલો c અચળ હોય છે, x વર્ગમૂળમાં 1 + y વાળા દાખલાઓ છે, કે પછી dy/dx શોધવાના દાખલાઓ છે. સ્વાધ્યાયના ખાસ કરીને આ 5મા ચેપ્ટરની અંદર મેં 17 થી 22 અને 5.7ના 12 થી 17 સાબિત કરવાના દાખલા. તો tan 1x વાળો છે તો એની અંદરથી dy/dx ને 2y dy/dx પ્લસ કોન્સ્ટન્ટ એવો જે સાબિત કરવાના દાખલાઓ છે 12 થી 17 મૂક્યા છે. અને આ મૂક્યા છે 13 થી 17 અને 22મો દાખલો છે. 22મો દાખલો આવો સાબિત કરવાનો છે. તો આ પ્રકારના મોટા દાખલાઓ અને 5.5ની અંદરથી આવા કેટલાક દાખલાઓ tan 1 વાળાને દાખલા cos x ને x log x ને આ પ્રકારના થોડાક દાખલાઓ આની અંદર કરી દેવામાં આવે તો એ 3 ગુણમાં પણ ચાલે એવો છે. મોટે ભાગે સાબિત કરવાનો દાખલાઓ મને એમ લાગે છે કે આની અંદરથી જ આવી જાય એવા લાગે છે. અત્યાર સુધીના બધા પેપર સેટની અંદર મેં આની અંદરથી જ આ દાખલાઓ મેં જોયા છે. એટલે જો તમે આટલું જ કરશો તો આ 3 ને 1 આ 4 ગુણ. મને સંકલન ન ગણ્યું હોય તો પણ આખાની અંદર બહુ ખાસ જરૂર પડી નથી. 6ઠ્ઠું ચેપ્ટર જે છે, 6ઠ્ઠા ચેપ્ટરની અંદર વિકલિતના ઉપયોગો છે. આની અંદરથી કૂટ પ્રશ્નો છે એમાંથી પૂછાય છે. બહુ ઓછા કૂટ પ્રશ્નો બાળકો સિલેક્ટેડ 5 પેપર સેટની અંદરથી જોઈને 5-7 પેપર સેટની અંદરથી જોઈને tan 1√2 વાળો છે, sin 1/3 વાળો છે, કે 8/27 વાળા દાખલાઓ છે.
કે a² + b² 2/3 વાળો દાખલો છે તો એ કે બારીવાળો મહત્તમ હવા આવે તેવો છે, કે એક લંબચોરસને એક ચોરસ બનાવવાવાળો 27 મીટરવાળો દાખલાઓ, આવા 8-10 દાખલાઓ પણ જો કરી નાખશે તો પણ એની અંદરથી આવી શકે છે. ઘણી વખત આની અંદર આવા કુટ પ્રશ્નો કદાચ પૂછાઈ જાય, તમારો લક બાય ચાન્સ તમે કર્યા હોય તે, અને આ ત્રીજો અને ચોથા ચેપ્ટરનો મોટો દાખલો છે એ ન ગણ્યો હોય તો પણ સરળતાથી વિદ્યાર્થીઓ માર્ક્સ અહીંયાથી ખેંચી લાવે છે. તો મારા છેલ્લા અનુમાન એટલે છેલ્લું એનું આની વાત કરી, એનું તારણની વાત કરી દઉં તો અહીંયાથી પણ 4 પ્રશ્નો આવડી જાય, તો 4માંથી કદાચ 3 આવડે તો 4 ચોકને 16 માર્ક્સ આવી જાય. એટલે લગભગ વિદ્યાર્થી OMR એટલે કે પાર્ટ A સિવાય MCQ સિવાય પણ પાસ થઈ શકે તેવી પરિસ્થિતિ મને આની અંદર દેખાય છે. છતાં એક સાર કહી દઉં મેં કે જો પહેલું ચેપ્ટર છે આમાંથી આપણને 3 ગુણ આવી જાય, ઓછામાં ઓછી મહેનત એ. ત્રીજું ચેપ્ટર છે એની અંદરથી 4 ને 3 7 ગુણ આવી જાય, અને બીજું ચેપ્ટરમાંથી 4 ગુણ આવી જાય, ત્રીજામાંથી 7 આવી જાય, ચોથામાંથી જો આ 1 થી 4 ચેપ્ટરની અંદર તો આ 21 માર્ક્સ અહીંયા થયા. 1 થી 4ના 21 ગુણ થઈ ગયા છે. આવું જ તમને 10, 11, 12 કરી દેવામાં આવે, આ તો પાર્ટ બીની જ વાત કરું હો મેં. જો 10, 11 અને 12 અને એક 8માના 4 ગુણ, 8મું ચેપ્ટર છે પ્લસ 1 થી 4 વત્તા 8 તો એના 4 ગુણ છે, અને 10, 11 ને 12 તો 10, 11 ને 12ની અંદર 9 ગુણના આની અંદરથી પૂછાય વત્તા 9 ગુણ તો 21 ને 4 9 લગભગ 34 માર્ક્સ 1 થી 4, 8મું, 10, 11 ને 12 આટલા ચેપ્ટરોમાંથી જ તમારા 34 ગુણ આવી શકે એમ છે. એની અંદર આ તો આખું જ આવી ગયું, 13મું ચેપ્ટર થોડુંક આવડી ગયું તો પણ આવડી ગયું. મિનિમમ 34 માર્ક્સ તમારા આની અંદર આવી શકે એવા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓછામાં ઓછી મહેનતથી ગણિત વિષયની અંદર આપણે કેવી રીતે સફળ થવાય એ જોયું. જો કોઈ વિદ્યાર્થી એમ ધારી લે કે જો આ પ્રમાણે મહેનત કરે, અને આ મેં જુદી જુદી જે પ્રકાશનોના પેપર સેટ છે, બધા જ જૂના વર્ષના પેપરો છે, એની અંદરથી કાઢીને આટલા પ્રશ્નો, આટલા દાખલાઓ મેં નક્કી કર્યા છે. મારા મત મુજબ જો બાળક ઓછામાં ઓછું આ જ ટાઈમની અંદર, હવે આ જાન્યુઆરીના એટલે કે સેકન્ડ ટેસ્ટ છે એ પહેલાં થોડુંક કરી નાખે, અને સેકન્ડ ટેસ્ટ ત્યાર પછી મળતા સમયની અંદર પણ જો કોઈ બાળક ગણી નાખે તો પણ એને સારામાં સારા ગુણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, ગણિતના વિદ્યાર્થીઓ માટે ગણિતના પેપરની આગળ લગભગ 3 દિવસની રજા છે, અને આ 3 દિવસની અંદર આ બધું જ આપણે કરી શકીએ એમ છીએ. આટલું તૈયાર કરવું બહુ સહેલું થઈ જાય એવું છે. આજથી જ આને ધ્યાનમાં રાખીને વધારેમાં વધારે દાખલાઓ તમે તૈયાર કરો અથવા તો ગણો તો આવડી જાય એવું છે. મેં આની અંદર ઓછામાં ઓછા સૂત્રો તૈયાર કરવા પડે, અને છેલ્લે એટલે કે બહુ ઓછો માર્ક્સ આવતા હોય તેવા બાળકને પણ વધારેમાં વધારે ગુણ મિશન 33 હેઠળ સફળતા કેવી રીતે મળે તે બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ફરીથી એક વખત તમે પીડીએફને જોઈ શકો છો. આ એકદમ ક્લીન છે ને આ પીડીએફને તમે આને રાખી શકો છો, અથવા તો તમારે ચોપડીની અંદર દાખલાઓ ટીક પણ કરી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયો આપણે પાર્ટ એની અંદર કયા ચેપ્ટરો કરવાથી આપણને માર્ક્સ આવી શકે અથવા તો કેવા ચેપ્ટરો કરવા જોઈએ તે અંગે આપણે માહિતી હું આપીશ. થેન્ક યુ.